તહેવારો આવે એટલે ઘરમાં નવી નવી મીઠાઈઓ બનતી જ હોય, પણ જો તમે ક્યારે આ મીઠાઈ ન બનાવી હોય તો આ રેસીપી બહુ ટેસ્ટી બને છે અને જરૂરથી ટ્રાય કરવા જેવી છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું તો ના તો તમારે ધાબો દેવાનું ટેન્શન, ના કોઈ જાડા લોટની જરૂર, એકદમ નવી જ રીતે દાણેદાર મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી આ બેસનની બરફી કયો કે મોહનથાળ કયો, એકદમ નવી રીતે ઝટપટ તૈયાર થઈ જાય છે અને 100% દાણેદાર બને છે. તો માવાના યુઝ વગર આપણે એકદમ નવી રીતે બનાવીશું. તો તહેવારો માટે બેસ્ટ એવી આ બરફીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ચાલો આપણે પણ બનાવીએ. એના માટે આપણે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. એ જ વાટકીથી આપણે એક વાટકી ઘી લીધું છે. તો ઘી અહીંયા મારું મેલ્ટ નથી એટલે મેં એક વાટકીથી થોડું ઓછું લીધું છે. જો મેલ્ટેડ ઘી હોય તો એક વાટકી લેવાનું, ઘીને ગરમ કરવા દેવાનું. ઘી ગરમ થાય એટલે 2 કપ અથવા 2 વાટકી બેસન એડ કરીશું. તો જે વાટકીથી ઘી લીધું છે એ જ વાટકીથી બેસન લેવાનું છે અને ઘીમાં બેસનને આપણે સારી રીતે રોસ્ટ કરવાનો. જ્યારે આપણે બેસનને રોસ્ટ કરીએ ત્યારે આપણે એને લો ફ્લેમ ઉપર જ રોસ્ટ કરવાનો છે, એટલે બળે પણ નહીં, કલર બહુ ચેન્જ ન થઈ જાય અને ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય. તો જેમ જેમ તમે એને શેકતા જશો એમાંથી ઘી છૂટું પડવા લાગશે અને એ સરસ એવો લાઇટ અને ફ્લફી થઈ જશે. તો આ રીતે કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું. તો તમે ઘણીવાર મોહનથાળ બનાવ્યો હશે અને જાડા લોટમાંથી પણ બનાવ્યો હશે. તો ઝીણા લોટની મોહનથાળની રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે. અને આ નવી બરફીની રેસીપી જો ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. અહીંયા તમે જુઓ, થોડી વાર ચલાવ્યા પછી હવે બેસન છે એ સરસ એવો શેકાવા લાગ્યો છે, થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને આ રીતે ઘી છે એ છૂટું પડવા લાગ્યું છે. એટલે જેમ જેમ તમે શેકતા જશો એમ મિશ્રણ છે એ એકદમ ઢીલું, પતલું અને લાઇટ અને ફ્લફી થઈ જશે. તો હજી આ બેસન છે એનો ઓરિજિનલ કલર જ છે, તો હજી આપણે એને થોડો હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકવાનો છે. તો આ રીતે તમે જુઓ, પતલો પણ થઈ ગયો ને, તો વધારે ઘી એડ કરવાની જરૂર નથી અને આ રીતે શેકાવા દેશું. તો થોડી જ વાર પછી તમે જોશો તો આ રીતે કલર ચેન્જ થઈ જશે. તો બહુ વધારે પડતો આપણે એને શેકવાનો નથી. હજી આપણે એને ગરમ પેન હશે તો ઓટોમેટિક શેકાઈ જશે. બસ આ રીતે લાઇટ, ફ્લફી અને પતલો થઈ જાય પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી વાર માટે ચલાવીશું, કારણ કે પેન ગરમ છે. જો તમે છોડી દેશો તો એનો નીચે કલર ચેન્જ થઈ જશે, ઉપર લાઇટ રહેશે અને નીચેથી બળી જશે. તો આ રીતે 1 થી 2 મિનિટ ચલાવ્યા પછી માવાના ઉપયોગ વગર, દૂધ વગર આપણે મોહનથાળ બનાવવાના છીએ. તો એના માટે આપણે અડધો કપ મિલ્ક પાવડર, અડધોથી 1 કપ સુધી તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો. મેં અહીંયા અડધો કપ એડ કર્યો છે. મિક્સ કરી લેશું. આપણે જે મિલ્ક પાવડર એડ કર્યો છે તે ખાસ ગેસ બંધ હોય ત્યારે જ એડ કરવાનો છે અને એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે મિલ્ક પાવડર છે એ બળી ના જાય, કારણ કે બળી જશે તો એનો ઓરિજિનલ ટેસ્ટ નહીં આવે. તો આ રીતે મિક્સ કરી લેશું. બસ હવે આ મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકવાનું છે. આપણે એને હવે બિલકુલ કૂક નથી કરવાનું. તો આ રીતે સરસ મિક્સ કર્યું. હવે આપણે ચાસણી તૈયાર કરીશું. એના માટે આપણે 1 વાટકી ખાંડ એડ કરવાની અને અડધી વાટકી પાણી. તો જેટલી તમે ખાંડ લીધી હોય એનાથી અડધું પાણી એડ કરીશું અને આપણે સરસ એવી ચાસણી તૈયાર કરવાની છે. તો થોડી જ વારમાં સરસ ખાંડ મેલ્ટ થવા લાગશે. તો પાણી સાથે જેમ જેમ ગરમ થશે એટલે ખાંડ મેલ્ટ થઈ અને એની ચાસણી તૈયાર થઈ જશે. તો જો તમે મોહનથાળ બનાવતા હોય તો તમને ખબર જ હશે કે કેવી ચાસણી કરવી. અને આ બરફી એકદમ સુપર સોફ્ટ બને એટલા માટે આપણે વધારે હાર્ડ ચાસણી તૈયાર નથી કરવાની. તો બસ હવે ખાંડ મેલ્ટ થઈ ગઈ. આપણે આ શુગર સિરપને થોડી વાર માટે ઉકળવા દેવાનું, એટલે પરફેક્ટ એક તારની ચાસણી તૈયાર થઈ જશે. તો આ રીતે તમે જુઓ, થોડી જ વાર પછી ચાસણી સરસ એવી ઉકળી ગઈ છે. તો આપણે ચમચામાં થોડી ચાસણી લઈ અને હલકી ઠંડી થવા દેવાની, પછી ચેક કરવાની, એટલે તમને ગરમ પણ નહીં લાગે અને પરફેક્ટ ચાસણી થઈ છે કે નહીં એ ખબર પણ પડી જશે. તો આ રીતે હલકી ઠંડી થયા પછી ચેક કરવાનું. તો અહીંયા તમે જુઓ, પરફેક્ટ એક તાર બની રહ્યો છે. બહુ વધારે પડતો તાર ન હોવો જોઈએ. જો વધારે હાર્ડ તમે કરશો તો વધારે છે એ આપણી બરફી છે એ કડક થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ હોય ત્યારે જ આપણે ચાસણીને
એડ કરવાની છે અને હવે ગેસની ફ્લેમ પણ ચાલુ જ નથી કરવાની, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં સરસ એવું મિશ્રણ છે એ થીક થવા લાગશે. જેમ જેમ ચાસણી એબ્ઝોર્બ કરશે એમ મિશ્રણ છે એ સરસ એવું થીક થઈ જશે અને સેટ કરવા માટે પરફેક્ટ બની જશે. તો એકદમ સિમ્પલ રીત છે. અને જો તમને મોહનથાળ ઘરે ન બનાવ્યો હોય ક્યારે અને તમારે આ રીતે ટ્રાય કરવો હોય તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. તમે દર વખતે આ જ રીતે બનાવશો એટલી પરફેક્ટ ગેરંટીની સાથે હું કહું છું, કારણ કે બહુ સરસ લાગે છે. તો અહીંયા તમે જુઓ, હવે આપણે ચલાવતા આ રીતે મિક્સ થઈ ગઈ ચાસણી અને પેનથી પણ આ રીતે અલગ થવા લાગ્યું. બસ હવે આપણે તરત જ સેટ કરવા માટે આ રીતે કોઈ પણ પ્લેટ લઈ લઈશું. પ્લેટને મેં હલકી ઘીથી ગ્રીસ કરી લીધી છે. પહેલાં જ તમારે કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે ટ્રે કે પ્લેટને ગ્રીસ કરી લેવાની, એટલે તમારે તરત જ સેટ કરી શકાય. હવે બધું મિશ્રણ આપણે આ રીતે પ્લેટમાં એડ કરીશું અને હવે સ્મૂથ કરી લેશું. તમારે જેવો શેપ આપવો હોય એ રીતે પ્લેટ કે ટ્રે તમારે સેટ કરવાની અને જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે આ રીતે બધા કોર્નરમાં આપણે સરસ એવું મિક્સર છે એ સ્પ્રેડ કરી લેશું. ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું. તો અહીંયા બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસથી હું ગાર્નિશ કરું છું. અને હવે 10થી 15 મિનિટ જેવો તમારી પાસે સમય હોય એ રીતે તમે ઠંડી કરી અને પછી કટ કરશો તો પણ ચાલશે. વધારે ઠંડી થઈ જશે અને પછી કટ કરશો તો પણ ચાલશે, કારણ કે સુપર સોફ્ટ બને છે અને 100% દાણેદાર છે. તો આ રીતે ઉપરથી ડ્રાય થઈ ગઈ છે. તો 10 મિનિટ મેં રહેવા દીધી પંખા નીચે, પછી આપણે એને કટ કરીશું. તો અહીંયા તમે જુઓ છે ને, એકદમ પરફેક્ટ મોહનથાળની આ બરફી 100% દાણેદાર બની છે અને કટ કરું ત્યારે તમને સમજાતું હશે કેટલી સોફ્ટ છે અને 100% દાણેદાર પણ છે. તો હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં. પરફેક્ટ બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું, તહેવારોમાં 4 ચાંદ લગાવી દે તેવી આ બરફી તમે જરૂરથી બનાવજો. તો જો તમે બહારથી મીઠાઈ લાવતા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો, પછી તમે હર વખતે આ જ રીતે બનાવશો ને બહારની મીઠાઈ લાવવાનું પણ ભૂલી જશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ 100% દાણેદાર બની છે ને, તો તમે જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.